દર્શક મિત્રો, ચૈતર વસાવાને લઈને અત્યારે સવારમાં મિત્રો એક ખુશીના સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો, શું ખુશીના સમાચાર આવી રહ્યા છે? તમને ખબર હશે કે ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર હતા અને આજે મિત્રો ચૈતર વસાવા જેલની બહાર સૌથી મોટા સમાચાર. તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જોયું હશે કે ચૈતર વસાવા આજે છૂટે, કાલે છૂટે, પણ મિત્રો એ બધા ખોટા સમાચાર આજે બિલકુલ લાઈવ સમાચાર તમારી સામે આવી ગયા છે. કારણ કે મિત્રો આજે 22 તારીખ, હવે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે. મિત્રો, તમને નથી લાગતું કે ચૈતર વસાવા આજે જેલની બહાર આવશે? હા મિત્રો, ખરેખર આજે ચૈતર વસાવા જેલમાંથી આવી જશે બહાર અને મિત્રો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઢોલ નગારા વાગશે અને આદિવાસી સમાજ અત્યારે હાર મિત્રો ખુલ્લે આમ ફૂલે ફૂલ તૈયારીઓ કરીને બેઠો છે. કારણ કે ચૈતર વસાવા હવે જેલની બહાર આવી રહ્યા છે. મિત્રો, ઢોલ નગારા ડીજે બધું જ આદિવાસી સમાજે ફૂલ તૈયારીઓ કરીને રાખી છે. કારણ કે મિત્રો ચૈતર વસાવા ડેડિયાપાડાના એમએલએ ધારાસભ્ય હવે થોડાક જ ટાઈમની અંદર જેલની બહાર આવી રહ્યા છે. તો મિત્રો ભવ્ય તેમનું સ્વાગત થશે અને મિત્રો જોરદાર તેમની એન્ટ્રી પડવાની છે. મિત્રો, કેમ ચૈતર વસાવા આજે જેલની બહાર આવી રહ્યા છે? કારણ કે મિત્રો ચૈતર વસાવાના આજે જામીન સ્વીકારવામાં આવશે. જો ચૈતર વસાવાને આજે જામીન મળી ગયા તો મિત્રો થોડાક જ કલાકોની અંદર ચૈતર વસાવા જેલની બહાર આવશે. મિત્રો, આજે એક એવો માહોલ જોવા મળશે કારણ કે મિત્રો ઘણા ટાઈમથી પબ્લિક વેટ કરતી હતી કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે. અને જો મિત્રો આજે ચૈતર વસાવાને જામીન ન મળ્યા તો કાલે 24 તારીખે ન થવાનું થશે. મિત્રો, આજે ચૈતર વસાવા ન છૂટ્યા, આજે તેમના જામીન રદ કરી દેવામાં આવશે. તો મિત્રો કાલે 24 તારીખે કેજરીવાલ ડેડિયાપાડા આવશે અને ન થવાનું થશે. તો આજના માટે આટલું. મળીએ એક નવા વિડીયો સાથે.